હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। નવલખી રોડ પર રામ ઓર શ્યામ પાર્ક સોસાયટીની ઘટના 5 થી 6 વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા। વૃદ્ધા, બાળક અને અન્ય વ્યક્તિઓને બચકા ભરવામાં આવ્યા છે। તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હડકાયા શ્વાનના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ઘરમાંથી બહાર નીકળતા ડરે છે, ત્યારે હડકાયા શ્વાનને ઝડપથી પકડવા માટે લોકો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે। તો હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો એક સાથે 5 થી 6 જેટલા લોકો પર હુમલો કરવાની આ ઘટના સામે આવી છે કે જ્યાં રસ્તા પર બાળક રમી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ શ્વાન આવી પહોંચે છે અને હુમલો કરી નાખે છે। તો બીજી તરફ જે ઘર આંગણેની બહાર મહિલા ઊભી છે અને તેના દ્વારા આંગણું સાફ કરવામાં આવી રહ્યું છે, ત્યાં પણ શ્વાન એકાએક આવી ચડે છે અને તેના પર હુમલો કરી દે છે। તો બીજી તરફ મહિલા ઇજાગ્રસ્ત થાય છે। તો 3 આ વિડીયો સામે આવ્યા છે કે જેમાં શ્વાનનો હુમલો જોવા મળી રહ્યો છે। આજે સવારના 10 વાગ્યાની આસપાસમાં એક વૃદ્ધને, એક છોકરાને અને એક જેન્ટ્સને હડકાયું કૂતરું કરડેલ છે। ટોટલ 6-7 જણાને હડકાયું કૂતરું કરડી ગયેલ છે અને બહુ જ બટકા ભરેલા છે। જેતપુરના ડેડરવા ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। ડેડરવા ગામે હડકાયા શ્વાનથી ભય ફેલાયો છે। હડકાયા શ્વાને 15 થી વધુ લોકોને બચકા ભર્યાની ચર્ચા સામે આવી છે। શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સરકારી હોસ્પિટલ ઉપરાંત અલગ-અલગ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોએ સારવાર લીધી છે। તો બાળકો સહિતના લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી છે। શ્વાન તાત્કાલિક ધોરણે પકડવાની માંગ ઉઠી છે। આજે વહેલી સવારથી બેન ત્યાં નદી કિનારે કપડાં ધોતા હતા અને ત્યાંથી ટૂંકમાં એને વહેલી સવારે કરડેલું છે અને અત્યાર સુધીના સમયમાં 20 જણાને કૂતરું કરડેલું છે અને હજુ પણ કદાચ ગામમાં એ રખડે છે કૂતરું, તો હજુ કદાચ કેસ વધી શકવાની સંભાવના રહેશે। મુંબઈના બોરીવલી પશ્ચિમમાં આવેલી ઓલ્ડ MHB કોલોનીમાં એક રખડતા કૂતરાને મહિલા પર હુમલો કર્યો હતો અને આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા બહાર હતી અને શ્વાને તેના પર હુમલો કર્યો હતો। હુમલા બાદ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। આ ઘટનાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બોરીવલી પશ્ચિમની આ ઘટના કે જ્યાં શ્વાન દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવે છે તે અંગે CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે। જૂનાગઢના માંગરોળમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। લાલબાગ વિસ્તારની આ ઘટના સામે આવી છે। મકાનની દિવાલ કૂદી દીપડો ઘૂસ્યો હતો। ગત મોડી રાત્રે 3 બકરાનો શિકાર કર્યો હતો। 4 મિનિટમાં 3 બકરાને શિકાર બનાવ્યા હતા। સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે। દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। પાંજરો મૂકવા સ્થાનિકોની વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે। તો દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। માંગરોળનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે। તો દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને વન વિભાગ દ્વારા પાંજરો મૂકવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। તો વન વિભાગ દ્વારા હવે કામગીરી કરવામાં આવી રહી છે। તો માંગરોળનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં દીપડાની દહેશત જોવા મળી છે, જેના કારણે હવે ગામ લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ વિડીયો પણ સામે આવ્યો છે અને તેને લઈને સ્થાનિકોમાં અત્યારે ફફડાટ વ્યાપ્યો છે। સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। માંગરોળમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે, ગ્રામજનોમાં અત્યારે કયા પ્રકારનો ભયનો માહોલ છે? ચોક્કસ કે માંગરોળમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે। લાલબાગ વિસ્તારની અંદર એક મકાનની અંદર દિવાલ કૂદી અને રાત્રિના સમયે દીપડો છે તે અંદર ઘૂસી જાય છે અને બાદમાં એક બાદ એક 3 જેટલા દીપડાને શિકાર બનાવે છે। આખી એક ઘટના CCTVમાં કેદ થઈ છે। અવારનવાર આ માંગરોળ સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં દીપડાની અવરજવર જોવા મળતી હોય છે। લોકોએ વન વિભાગને ત્યાં પાંજરું મૂકી અને દીપડાને પકડવાની માંગ કરી છે। જ્યારે કોઈ લોકો પર હુમલો ન કરે તે પહેલા દીપડાને પકડી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર। उत्तर प्रदेशના બહરાઇચ જિલ્લાના કૈસરગંજ તહસીલ વિસ્તારમાં અચાનક ફરી એકવાર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો છે। આ હુમલામાં 5 બાળકો અને એક મહિલા ઘાયલ થયા છે।
તો બહરાઈચ મેડિકલ કોલેજમાં તમામ ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે, પરંતુ એક બાળકીની હાલત ગંભીર હોવાથી તેને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવી છે। આ ઘટના પછી વન વિભાગે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને દીપડાને શોધવા માટે લગભગ 100 લોકોની ટીમ તૈનાત કરી હતી। આ દરમિયાન વન વિભાગના ડ્રોન કેમેરામાં દીપડો દેખાયો। વન વિભાગના શૂટરે માનવભક્ષી દીપડાને ગોળી મારી દીધી, પરંતુ દીપડો જંગલ તરફ ભાગી ગયો। વન વિભાગની ઘણી ટીમો અલગ અલગ સ્થળોએ પેટ્રોલિંગ કરી રહી છે અને ગ્રામજનોને જાગૃત કરી રહી છે અને તેને પકડવા માટે તમામ પ્રયાસો પણ કરી રહી છે। ફરી એકવાર ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। નર્મદામાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। એમ્બ્યુલન્સમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી લઈ જવાતો હતો આ દારૂનો જથ્થો, ત્યારે અમદાવાદમાં લઈ જવામાં આવી રહ્યો હતો વિદેશી દારૂનો જથ્થો। સાગબારા પોલીસે 3,43,000થી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂ એમ્બ્યુલન્સ મળી કુલ 13,53,000થી વધુનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। રાજસ્થાનના કરોલી ખાતેથી આ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો। અરવલ્લી શામળાજી નજીક અકસ્માત સર્જાયો અને 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। બાઇક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો તો નવા ગામથી શામળાજી તરફ જઈ રહ્યા હતા આ યુવકો। શામળાજીના બંને યુવકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। તો અરવલ્લી શામળાજી તરફ જવાના રસ્તા પર અકસ્માત સર્જાયો અને જેમાં 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈ અરવલ્લી પોલીસે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન ચેકિંગ વધુ કડક કરવામાં આવી રહ્યું છે। શામળાજી સહિત રાજસ્થાનથી જોડાતા તમામ બોર્ડર પોઈન્ટ્સ પર કાર અને ટ્રકની સઘન તપાસ ચાલી રહી છે। તહેવારના સમયમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે આ ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 15 દિવસમાં આરોગ્ય વિભાગ અને પોલીસે મળીને અંદાજિત 1.5 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે। દિવાળી તેમજ બેસતા વર્ષના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને જોડતી ગુજરાતની જે બોર્ડરો છે એ તમામ ચુસ્તપણે હાલ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે એ ગુજરાતમાં પ્રવેશતા સાથે જ કાર હોય ટ્રક હોય તમામ વાહનોનું ચુસ્તપણે તલાશી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે પ્રકારે છેલ્લા 15 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે। શામળાજી પોલીસ જિલ્લા એલસીબી એસઓજી આ તમામ જે પોલીસ કાફલો છે સાથે જ બોર્ડર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે મેઘરજ માલપુર સહિતના ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો એ પ્રકારે કે વાહન તપાસ કરવામાં આવી છે, ડેકી ખોલી અને હાલ જે પ્રકારે તપાસ કરવામાં આવી છે જે અલગ અલગ ગાડીઓ આવી રહી છે તેને તલાશી લેવામાં આવી રહી છે। એટલે કે જે વિદેશી દારૂ છે તે ગુજરાતમાં ન ઘૂસે। નવા વર્ષની શરૂઆત થઈ રહી છે, દિવાળીનો તહેવાર છે અને તહેવારોમાં જે પ્રકારે નશાબંધીથી નશાથી યુવાનોને દૂર કરવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ સહિત ગુજરાત પોલીસ કરી રહી છે। પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે કે જિલ્લાના જે તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ચેકપોઇન્ટ બનાવી દેવામાં આવ્યા છે, એટલે કે ચુસ્ત અને કડક તપાસ હાલ હાથ ધરવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, જેને લઈને રાજકોટના લાખાજી રાજ બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। જેમાં આજે રવિવારની રજાના કારણે બજારોમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। તેમજ કાપડ, જ્વેલરી, શૂઝની ખરીદી માટે લોકોની ભીડ વધી રહી છે। લાખા જીવરાજ બજારમાં વિશેષ મહિલાઓની અલગ અલગ વસ્તુઓ મળતી હોવાથી મહિલાઓની ભીડમાં વધારો જોવા મળી રહ્યો છે। તો આ બજારમાં મોરબીથી પણ લોકો ખરીદી કરવા માટે રાજકોટ આવ્યા છે। કપડાં, મીઠાઈ, દીવા, ઘરની સજાવટની ચીજ વસ્તુઓ અને ભેટ વસ્તુઓની ખરીદી માટે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હું હજી આવી છું, હવે અમે શોપિંગ કરીશું। શોપિંગમાં ડ્રેસ છે, કુર્તી છે, જીન્સ છે, એવું બધું। દિવાળીના તહેવારને લઈને કેવો ઉત્સાહ છે? બહુ સરસ, બહુ સરસ।
છઠ પૂજા, દિવાળી અને બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં લોકો વતન જઈ રહ્યા છે અને સુરતના ઉધના સ્ટેશન પર ઉત્તર પ્રદેશ, બિહાર જવા માટે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। સુરત અને ઉધના બંને સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેનો મૂકવામાં આવી છતાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। સ્ટેશન પર પહોંચતા પહેલા પાર્કિંગમાં બેરિકેડિંગ સિસ્ટમથી પોલીસે લોકોને લાઇનમાં લગાવ્યા છે। દિવાળીની પહેલાંનો રવિવાર અને રવિવાર થતાની સાથે દક્ષિણ ભારતના અલગ અલગ રાજ્યોના લોકો વતન તરફ હિજરત કરી રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતનું ઉધના રેલવે સ્ટેશન અને તેમાં પણ લિંબાયતનો ભાગ છે કે જ્યાં સ્પેશિયલ ટ્રેન મુકાઈ છે। સૌપ્રથમ જે લાઈનો બતાવવામાં આવી તે તાપ્તી ગંગા રેગ્યુલર ટ્રેન ઉપડે છે અને આ સ્પેશિયલ ટ્રેન છે કે જ્યાં આખી ઓપન ટિકિટ એટલે કે બુકિંગ વગરની ટિકિટ માટે લોકો લાઈનોમાં રાતથી લાગ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં વતન તરફ ઉપડી રહ્યા છે ત્યારે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે? एक भाई आज रुक जाओ भैया, क्या नाम है आपका? पांडे। पांडे जी कहाँ जा रहे हो? बिहार जा रहे हैं, गोपालगंज। वो टिकट बुक नहीं करवाया था? टिकट बुक नहीं हुआ था। कितने बजे से लाइन में खड़े हो? हम लोग 12 बजे रात से खड़े हैं। 12 बजे लाइन से खड़े हो? બિલકુલ જેમ ભાઈએ કીધું એમ 12 વાગ્યાથી લાઇનમાં ઊભા હતા। નાના બાળકો લઈને લોકો ઊભા હોય છે ત્યારે સૌથી મોટી વાત છે કે તંત્ર સ્પેશિયલ ટ્રેનો આપવાની વાત કરી છે। સુરત અને ઉધના બે સ્ટેશનો શરૂ કર્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ટ્રેનમાં બેસવા માટે લોકો મોટી સંખ્યામાં રાતથી લાઇનમાં ઊભા હતા ત્યારે બીજી બાજુ જે મહિલાઓ છે તેમને બેસવા માટેની વ્યवस्था करें। चलिए महिला है बात कर। क्या नाम है आपका? मंजुला देवी। ट्रेन दीजिए न, जब कहाँ जा रहे हो आप? समस्तीपुर जाएगा। समस्तीपुर जाना कितने है। बजे के बैठे हो? काले काले आएगा हम लोग। 7 बजे कहाँ जाना है? समस्तीपुर जाना है। कहाँ आया ये? अभी तो यहीं पर है हम लोग। अरे कहाँ पे आया समस्तीपुर? समस्तीपुर बिजनेस करता है, हम लोग फेरी करता है। हाँ तो हर बार यही तक दिक्कत होती है। हाँ यही बार दिखता है हमारा। कितनी महिला है आप? सब महिला है। अभी बुझियो ना, अभी तक ना जैसे ना। आप वहाँ क्या गाँव जा रहे हो? हाँ अभी घर जाएगा। बिहार जाएंगे। बिहार आ जाइए, आप आगे आ जाइए। क्यों? दिवाली है कि छठ पूजा के लिए? छठ पूजा के लिए। छठ पूजा के लिए हर साल इतनी दिक्कत होती है? इतना ही दिक्कत होती है। लगन में भी सर, होली में भी सर, छठ पूजा में भी सर ऐसे ही होता गाड़ी है। मंगा दीजिए सर। कितनी परेशानी? हम बहुत परेशानी में हम लोग है, बहुत परेशानी। कितने बजे का के बैठे हैं? बहुत राते से બિલકુલ મહિલાઓ પ્રસંગ છે, ઉત્સવ છે, ઘરે જવું છે પણ રાતથી બેઠા છે, સામાન લઈને બેઠા છે ત્યારે આ બાજુના હું દ્રશ્ય ફરી એક વખત બતાવવા માંગીશ કે લોકોને પોલીસ લાઇન દ્વારા સ્ટેશનમાં એન્ટ્રી અપાવે છે અને ત્યારબાદ ટ્રેનમાં બેસાડે છે। ઘણા બધા લોકો જે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। એક ભાઈ इधर आ जाओ। बिल्कुल एक काका है। काका जी आ जाओ। क्या नाम है आपका? मंजय। कहाँ जा रहे हो? हाजी पटना। पटना। हाँ। टिकट बुक नहीं करवाई थी? नहीं करवाएंगे। कितने बजे से लाइन में खड़े हो?